અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને રાત્રે 1 વાગ્યા આસપાસ બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 2 લાખના સોના સહિતના લૂંટ કરી 4 થી 5 જેટલા બુકાનીધારી શખ્સો ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા। એલસીબી સ્થાનિક પોલીસની જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરાઈ રહી છે। જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે। શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે। ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે દરવાજો તોડી 4-5 જણા અંદર ઘૂસ્યા। અવાજ થયો એટલે તેઓ જાગી ગયા। 2.47 લાખ રોકડા, 2 લાખનું સોનું, 1 રાઇફલ અને 1 નાનો મોબાઈલ ચોરી કરી જતા રહ્યા। રાજકોટ રેન્જ આઈજી નિર્દેશના અનુસાર રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો। બનાવ સંદર્ભે એફએસએલ, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી। સીસીટીવી ફૂટેજની પણ તપાસની કામગીરી ચાલી રહી છે। વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ જાય તે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના ગતરોજ રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી। 4 થી 5 જેટલા મોઢે બુકાની બાંધેલા લૂંટારુઓ એક ઘરમાં પ્રવેશ્યા। લૂંટારુઓએ ઘરના માલિક અને ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજાને ડરાવી ધમકાવી સામાન્ય ઈજા પહોંચાડી એક બાજુ બેસાડી દીધા। લૂંટારુઓ કબાટમાંથી રોકડ રકમ, 1 રાઇફલ, સોનું લઈ ભાગી ગયા। રાત્રે આશરે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી। સ્થાનિક પીઆઈ, ડીએસપી અને એસપીએ સ્થળની મુલાકાત લીધી। આ ઉપરાંત એફએસએલ અધિકારી, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે। હાલમાં પોલીસે મામલેદારનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।